હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 17મું ચેપ્ટર ચિત્ત તું શીદને ચિંતા ધરે જેની સ્વાધ્યાયની સરસ સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચિત્ત તું શીદને ચિંતા ધરે જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ। તો વાતચીત લઈએ। પહેલો સવાલ, તમે ક્યારે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો અને શાની? તો મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની, મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે। ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે કે હું મોટો થઈને શું બનીશ। બીજું, ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ? તો ચિંતાના કારણો દૂર કરવા માટે સૌપ્રથમ સમસ્યાને ઓળખવી જોઈએ, ત્યાર પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ। વાતચીત કરવી, ધ્યાન કરવું, રોજનીશી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે। જરૂર પડે તો શિક્ષક, માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ। વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવે છે કે સર ધોરણ 8ના દરેક વિષયના અમારે વિડીયો લેક્ચર જોવે છે તેમજ પરીક્ષા માટે ઉપયોગી પેપર પણ જોવે છે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો। ત્રીજું, કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે કે કેમ? તો એનો જવાબ આપણે લખવાનો છે। ત્યાર પછી આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ, આ વાત સાથે તમે સહમત છો? તો શા માટે સહમત છો? અથવા તો નથી તો શા માટે સહમત નથી? બરાબર, એનો જવાબ લખવાનો છે તો આપણે લખેલો છે। ત્યાર પછી શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દો ચેકો। ચિંતા, દુઃખ, ફિકર તો કાળજી અલગ પડશે, ધ્યાન, નજર, એકાગ્રતા, લક્ષ અલગ પડશે, સ્વર, અવાજ, સુર, ધ્વનિ, બૂમ અલગ પડશે, ડગ, ચરણ, પગલું, ડગલું તો પગલું અલગ પડશે। શબ્દકોશનો ઉપયોગ કરી આપેલા શબ્દોના અર્થ જાણો, લખો અને વાક્યો બનાવો। ચિત્ત, મન, અંતઃકરણ, ચિંતા, ફિકર, મનની અશાંતિ, વિચારોનો બોજો, ચેતન, જીવિત, જાગૃત, સજીવ, ચેતના, જાગૃતિ, સભાનતા, ચૈતન્ય, તેના વાક્ય પણ બનાવેલા છે। ત્યાર પછી ચોથું, વાક્યને આધારે રેખાંકિત શબ્દના અર્થ ધારો અને લખો। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઝાઝું અંતર નથી તો 2 સ્થળો વચ્ચેની ભૌગોલિક દૂરી બતાવે છે। કવિનું અંતર કરુણાસભર હતું, અહીંયા હૃદય આંતરિક ભાવના બતાવે છે। બહુરૂપીએ શ્રી કૃષ્ણનો વેશ ધર્યો એટલે કે પહેર્યો, ધારણ કર્યો। ગીતાએ પ્રસાદ લેવા હાથ ધર્યો એટલે કે હાથ આગળ લંબાવો। ગુજરાતીઓ 9 દિવસ ગરબે ઘૂમે છે એટલે સંખ્યા 9। વરસાદ પડતાની સાથે જ વૃક્ષો નવપલ્લવિત થયા એટલે કે નવા એટલે કે નવીન। ચલો, પંક્તિનો સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી દર્શાવો। પહેલું, સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે એટલે કે માયાની સામે જળ કે ચેતનનું કંઈ ઉપજતું નથી। તું અંતર ઉદ્વેગ ધરે તેથી કાર્ય શું સરે? તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થઈ જતું નથી। જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે, જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમય તેના હાથમાં આવે છે। તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે, જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે। છઠ્ઠું, કાવ્યને આધારે કોષ્ટકમાં લખો શું, ક્યાં અને ક્યારે ઠરે, હરે, ધરે, ફરે અને ભરે। ચિત્ત તું શા માટે ચિંતા કરે છે? આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત્ત શું શીદને ચિંતા ધરે એવી પંક્તિ બનાવી છે તો નીચેના આપેલા વાક્યો કાવ્યાત્મક બનાવો। આંખ તું શા માટે રડે છે? આંખ તું શીદને રડે। જીભ તું શા માટે ચીસો પાડે છે? જીભ તું શીદને ચીસો પાડે। હવા તું શા માટે ફરફરે છે? હવા તું શીદને ફરફરે। હોઠ તું શા માટે બબડે છે? હોઠ તું શીદને બબડે। ઉપર મુજબ બીજી 2 પંક્તિઓ, ભમરા તું શીદને ફૂલે ફૂલે રે ફરે, કોયલ તું શીદને ટહુકા કરે। વાંચો, સમજો અને સ્વરચિત પંક્તિ ઉમેરો। જો અહીંયા વહે, અહીંયા ખીલ્યા કરે, જમી થનાર વસ્તુ થયા કરે જેમ વાદળ વરસ્યા કરે, થનાર વસ્તુ થયા કરે જેમ ઝરણા ખળખળ વહે।
9મું કલા મહાકુંભમાં તમારા મિત્રે કાવ્યગાન કરેલું, તેનો પ્રથમ નંબર આવ્યો છે, તેને અભિનંદન પાઠવો તો અને તેના અનુભવો જણાવવાનો મેસેજ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રિય મિત્ર, બરાબર, એને મેસેજ કરેલો છે કોને? તો કે આ રોનકે. બરાબર. ત્યાર પછી અભિનંદન આપનાર મિત્રને ઉત્તર આપતો મેસેજ તૈયાર કરો. બરાબર, એમને પાછો મેસેજ તૈયાર કરો અભિનંદન આપતો કે ભાઈ તે મને અભિનંદન પાઠવા છે. બરાબર, પછી આપણે બધું વિગતવાર વાત કરીશું. પ્રશ્ન 10, પ્રશ્નનો જવાબ આપો. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરેવું શા માટે કહ્યું હશે? લખ 84 એટલે શું? શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે? કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે? શા માટે? કવિને મતે આપણે કયું અજ્ઞાન રાખીએ છીએ? તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.